નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. તો ચાલો આજની વાર્તા સાંભળીએ. પોપટનો નિર્ણય. એક પોપટ એક દિવસ ઝાડની એક ઊંચી ડાળી પર બેઠો હતો. તે હમણાં જ એક કાચો દાડમ તોડી લાવ્યો હતો અને ખૂબ જ ટેસ્ટથી તેને ખાઈ રહ્યો હતો. તે જ સમયે તેણે જોયું કે સામી બાજુએ એક ગુલાબના ફૂલ પર એક પતંગિયો અને એક મધમાખી બંને એકી સાથે આવીને બેઠા. બંને તેનો રસ પીવા માંગતા હતા. તેઓ પરસ્પર ઝઘડવા લાગ્યા. પતંગિયો બોલ્યો, અરે, પહેલાં હું આવ્યો છું. આ ફૂલ ઉપર મારો અધિકાર છે. તું કોઈ બીજી જગ્યાએ ચાલ્યો જા. મધમાખી કહેવા લાગી, ખાસ તારાથી પહેલાં તો હું આવી છું. તું જ અહીંથી ભાગ. બંને જણા ઘણા સમય સુધી અંદરો અંદર ઝઘડતા રહ્યા. અંધારું થવા આવ્યું હતું. તેને ઘરે પણ જવાનું હતું. બંનેમાંથી કોઈએ પણ ના તો ફૂલનો રસ પી શકતું હતું કે ના તો ફૂલને છોડતું હતું. એટલામાં જ તેની નજર ડાળી પર બેઠેલા પોપટ પર પડી. તેણે પોપટને બૂમ પાડી, પોપટભાઈ, મહેરબાની કરીને અહીં આવો ને અને અમારા ઝઘડાનો ચુકાદો આપો. અમે આપના ઘણા આભારી થઈશું. પોપટ તો કૂદતો ગુલાબના છોડ પાસે આવી ગયો. બોલો, હું તમારા માટે શું કરી શકું? તે પૂછવા લાગ્યો. બંનેએ પોતપોતાની મુશ્કેલીની રજૂઆત કરી. પોપટને કહેવા લાગ્યા. પોપટે કહ્યું કે મેં તમને બંનેને આવતા જોયા. બંને સાથે સાથે આવ્યા છો. એવું કરો, તમે બંને અડધા અડધા ગુલાબનો રસ પી લો. તો પતંગિયો બોલ્યો, અરે, એ તો શક્ય નથી. આ તે કઈ જાતનો ન્યાય કહેવાય પોપટભાઈ? તમે નિસંકોચ કોઈ પણ એક પક્ષમાં તમારો નિર્ણય સંભળાવી દો. અમે કોઈ પણ પ્રકારના ઝઘડા વગર તે માન્ય રાખીશું. પોપટે કહ્યું, મિત્રો, હળીમળીને રહો, સાથે સાથે ખાઓ, એકબીજા સાથે પ્રેમથી બોલો, સાથે સાથે રહો, બીજાના સહયોગ આપો. કોઈની સાથે હળીમળીને નહીં રહેનારા, અલગ અલગ ચાલનારા શું સારા કહેવાશે? ત્યારબાદ તે બે પળ માટે પોપટે વિચાર કર્યો અને પછી કહેવા લાગ્યો, સાંભળો, હવે હું મારો નિર્ણય સંભળાવું છું. ખોટું ન લગાડતા, ધ્યાનથી સાંભળજો. પતંગિયો અને મધમાખી પોપટની સાવ નજીક આવી પહોંચ્યા અને ખૂબ જ ધ્યાનથી તેની વાત સાંભળવા લાગ્યા. આ ફૂલ પર મધમાખીનો અધિકાર છે, પોપટે કહ્યું. આ સાંભળીને મધમાખી પ્રસન્નતાથી ખીલી ઉઠી, પણ પતંગિયો ઉદાસ થઈ ગયો. તે પોતાની નિરાશ દ્રષ્ટિ પોપટ તરફ કરીને પૂછવા લાગ્યો,